જય હિન્દ દોસ્તો, આજે છીએ આપણે વિરમગામના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 ઉપર અને અહીંયા મેં જોયું ઘણા સમયથી જોતો આવું છું કે પીવાના પાણીની પૂરતી સગવડ નથી. બે ઉપર જોઈએ તો બે ઉપર સામે ઠંડા પાણીનું કુલર ચાલુ છે અને હાલ અહીંયા અત્યારે આ મૂકવામાં આવ્યા છે નવા. ઉનાળામાં તો કંઈ હતું જ નહીં. હવે આમાં તો ગરમ પાણી આવે. તમને પીવાનો પાણીની સગવડ બતાવું. આખા પ્લેટફોર્મમાં એક ઠંડા પાણીનો આરો હતો, એ પણ અત્યારે બંધ હાલતમાં છે. ચલો આગળ બતાવું હું તમને. અને રસ્તામાં જો કોઈ જ નથી બીજું સગવડ પાણીની, કોઈ જ નથી. આ જો આગળથી આપણે હાલતા જઈએ, આગળ એક કુલર હતું એ પણ કાઢીને મૂકી દીધું સાઈડમાં, એ બતાવું તમને. આ છે પણ આ મૂક્યું છે પણ આ પીવા માટેનું ના કહી શકાય પાણી. આગળ જો ઓલું કુલર દેખાય તમને, એ બંધ હાલતમાં છે. બંધ હાલતમાં જોઈ લો. કોઈ વાયર બાયર કોઈ કનેક્ટ નથી, બીજી કોઈ જ પાણીની સગવડ નથી. બે ઉપર જોઈ લો, સામે એક છે કુલર, એ ચાલુ છે કે નહીં ખબર નહીં. આખા બીજા પ્લેટફોર્મ પર એક માત્ર જ છે. હવે સાફ સફાઈની તો વાત જ નહીં કરીએ આપણે, કંઈ કહેવા જેવું જ નથી. આ ટેમ્પરરી વોશરૂમ છે. આની અંદર જઈને કોઈ બાથરૂમ કરીને બતાવે ને આપણે 101 રૂપિયા ઇનામ આપી દઈએ હાલમાં. 1 સેકન્ડ ઊભું રહેવાય એવી અંદર પરિસ્થિતિ નથી. આના તો નળ જ નથી લો. હેલો, આ નવા બન્યા છે પણ હજુ ચાલુ નથી કર્યા. હજુ આને નળ નથી લઈ ગયા. ટિકિટ બારી આવી ગઈ પણ અહીંયા પણ પાણીની કંઈ સુવિધા નથી પીવાના. અહીંયા તો હાથ ધોવાનું પાણી નથી. પંખો છે પણ અંદર પંખામાંથી આરામ જો હવા આવતી હોય, નીચે પાંદરું નહીં હલતું એવા તો પંખા છે. કોઈ આવીને બતાવી દે કે આ પીવાનું પાણી, તો આપણે માની જઈએ, પણ એક પીવાના પાણીનું એક કોઈ આરો પણ નથી. અહીંયા છે પણ ગરમ પાણી આવે છે. ઓલામાં બે ઉપર નથી, બધે ગરમ પાણી આવે. બતાવો લો કા છે પાણીનું. આટલા રેલવે પૈસા ખર્ચે છે, આટલા લોકો પાસેથી ફાઇન લે છે. મતલબ તમે માનો કે તમારી પાસે ખાલી એક કેટેગરી ઓછી ટિકિટ હોય, મતલબ તમે એક્સપ્રેસ ટ્રેનની ટિકિટ લઈને સુપરફાસ્ટમાં ચડી આવો ને તો એ તમારા પાસેથી 500 રૂપિયા દંડ લે. અને તમને સુવિધા શું આપે? નથી હવા પંખાની આપતા, નથી પીવાના પાણીની સુવિધા આપતા. તમારે બોટલ લેવાની એ તે સ્ટોલ હોય તો વિચાર કરો.